ખરે શુભાથી શુભ એવું કહેવાય. ચક એક વ્યક્તિને પ્રસંગ કરવો હોય ને એ પોતાની મેળે કરી શકે, પણ સર્વ મિત્ર મંડળ મળીને જો પ્રસંગ કરવો ને એ ખરેખર અઘરો. દરેકની પોઝિશન હરખી હોય નહીં, પણ એમાંથી ફૂલ નહીં તો ફૂલની પોખડી આપીને પણ સહભાગી થવું આ બહુ મોટી મહત્વની વાત છે. અને આ થવાથી ઓગણસ ગામ નિમિત્તે ઓલ્ડ યોર ન્યુ સર્વે ભક્ત મંડળની જે એકતા થઈ એ બહુ મોટી મહાન વસ્તુ. એકતા થઈ ને એકતા થવી એ બહુ મોટી મહાન વસ્તુ છે. અને ખરેખર એ સિદ્ધ કરીને ઓગણસ ગામ ભક્ત મંડળે કરીને આજે દેખાડ્યું છે. એ બાબતમાં હું શુભાથી શુભ કહું, અતિ શુભ કહેવાય. એકતા મળવી એ બહુ કઠિન વસ્તુ છે, અને એમાં ભક્તોમાં એકતા મળવી એટલે તો ખરેખર પાડોના ખાર હોય. ભગત ત્યાં પછી ખાર વધી જાય જો ખાર કરે તો, પણ એમાં જો એકતા થવી એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. અને એ બાબતથી હું પોતે ધન્ય માનું છું. એટલે આ એકતા ઉપર પરવશ ખરેખર હું પોતે છું. અને એકતા એ મહાન વસ્તુ નથી. એકતાના દ્રષ્ટાંતો તમે ઘણા બધા જોયા છે. સંપત્ય જમ, અરે એકતા બહુ મહાન વસ્તુ છે. એટલે આજે ખરેખર જે વ્યક્તિને જે બનીએ ફૂલ નહીં તો ફૂલની પાખડી ભાગરૂપે સહભાગી થઈ અને આજે આવો સરસ સુંદર મજાનો સંત મેળાવડાનું ખરેખર આયોજન કર્યું. અને ખરેખર કરતા રહો અને ગુરુ મહારાજ તમને સાથ સહકાર આપો એ જ મારી અભ્યર્થના છે. અને સદગુણો અને સદવિચાર ગુરુ મહારાજ આજ રાખે, કેમ કે ભક્તિમાં એની પ્રથમ જરૂરિયાત છે. ગુરુનો ઉપદેશ લીધા પછી સૌ પ્રથમ જો રાત્રે ઉપદેશ કર્યો અને સવારે અમારા ગુરુ મહારાજે એ વાત કરેલી કે ભાઈ મુકેશભાઈ, ખરેખર જોગ કર્યા પછી જો સવારે જે વ્યક્તિનું નેણ અને વેણ આ બે વસ્તુ પલટાય ને તો એને જોગ પચ્યો. બાકી બધી વાતો ભગત થયા હોય પણ વાણીમાં વિવેક ના હોય, બરાબર, એ યોગ્ય નથી. પણ મારે તો આશીર્વચન જ આપવાનો છે, બરાબર છે. એટલે ભક્તિ બે પ્રકારે થાય, સગુણ અને નિર્ગુણ. સગુણમાં પણ ભક્તિ થાય પણ એ કાર્ય સિદ્ધ માટે થાય, પણ એમાં પરિપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ નિષ્ઠા સંપૂર્ણ હોવી જોઈએ. અને એ સંપૂર્ણ કરીને પરમાત્માએ ગીતામાં કીધું કે જેનો જેવો ભાવ એ ભાવે હું પ્રગટ થઉં છું. પણ એ કાર્ય સિદ્ધિ ક્ષણિક સુખ હોય, પ્રતિક રૂપે પ્રગટ થાતો સાકારે મહાકારો. એટલે એ વસ્તુ ક્ષણિક હોય. પણ મહાસુખની જાણ વાત કરીએ તો સગુણમાં ગમે તેટલી ભક્તિ કરો પણ જે મહાસુખની વાત છે, પેલી ક્ષણિક સુખની વાત નહીં કરતો, પણ મહાસુખ, એ મહાસુખમાં કદી દુઃખ આવત નહીં. એ મહાસુખની વાત કરીએ તો એ નિર્ગુણમાં આપણે ભક્તિ કરવી પડે, પગલા માંડવા પડે. સગુણમાં સૌ પ્રથમ જો અધિષ્ઠાન હોય તો સર્વપ્રથમ પોતે પોતાના માતા પિતા. એ ઓલ વર્લ્ડમાં અધિષ્ઠાન જે ગણો તો ખરેખર પોતાના માતા પિતા છે. અને એ માતાની પરિપૂર્ણ સેવા કરવી એ આપણી પોતાની ખરેખર ફરજમાં આવે છે. બીજા સગુણની વાત કરીએ તો સાકારે ગુરુ મળવા એ સગુણ
એ પણ સગુણ છે, એ પણ અધિષ્ઠાન છે. દેહ દેદાર સહિત જે ગુરુ મહારાજ આપણને મળ્યું એ સગુણ, એટલે દેહ ભાવે દાસપણું ક્યોની વાત છે. પણ જો એ પરમ તત્વની ગુરુ મહારાજ આપણને ઓળખાણ આપ્યું, પછી કબીર સાહેબ કીધું કે એક ડાલ પર પંછી બેઠા, કોણ ગુરુ કોણ એ ભૂમિકા આલકી અલગ વસ્તુ છે. બરાબર. એટલે સગુણ કર્યા પછી જો પરમપદની પ્રાપ્તિ કરવી હોય, મોક્ષ ગતિ મેળવવી હોય તો સગુણમાં મેળ પડે એવો નથી. એટલે આપણે પછી ત્યાં ચેન્જ થવું પડે અને નિર્ગુણમાં આવવું પડે. અને નિર્ગુણમાં આયા એટલે પહેલા સગુણમાં જે હથિયારો કરે એ બધો મેકી દેવો પડશે. અને એ મેકી દેવો એટલે એની દવા આ બેઠેલા વ્યાસપીઠ ઉપર બિરાજમાન ડોક્ટરો જોડે એની દવા સર, અને એ દવાથી જન્મ મરણનો રોગ મટર. આટલું કઈ એનું જય ગુરુ મહારાજ.